અમદાવાદમાં વધુ એક વખત 500 અને 1000ના દરની નોટો મળી આવી। એલિસ બ્રિજ વિસ્તારમાં પોલીસે રેડ કરીને બિલ્ડરની ઓફિસમાંથી 1,40,00,000 રૂપિયા જપ્ત કર્યા। બિલ્ડર સહિત કુલ 3 શખ્સોની પોલીસે પૂછપરછ કરતા પોલીસને આ રોકડાના કોઈ આધાર પુરાવા ન મળતા પોલીસે 3 લોકોની અટકાયત કરી રૂપિયા કબજે કર્યા અને ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી કાર્યવાહી હાથ ધરી છે। બિનહિસાબી કરોડો રૂપિયા મળી આવ્યા। 1,40,00,000 રોકડા મળ્યા। દરરોજ મળી રહ્યું છે કરોડોનું કાળું નાણું। નોટબંધી બાદ રૂપિયા 500 અને 1000ની ચલણી નોટનું કાળું નાણું બહાર આવી રહ્યું છે। ત્યારે અમદાવાદના એલિસ બ્રિજના ભૂદરપુરા વિસ્તારમાં બિલ્ડરની ઓફિસ પર રેડ કરીને પોલીસે 1,40,00,000ની બિનહિસાબી 500 અને 1000ની ચલણી નોટ સાથે 3 શખ્સોની અટકાયત કરી। પોલીસે કૃષ્ણા એપાર્ટમેન્ટના પર્લ એપાર્ટમેન્ટની પાછળના ભાગે આવેલા ભોંયરામાં પોલીસ ત્રાટકી હતી। બિલ્ડર આનંદ હેમેન્દ્રભાઈ શાહ, દિનેશ રબારી અને હેમ શાહ નામના 3 લોકો રૂપિયા ગણવાના મશીનથી રૂપિયા ગણી રહ્યા હતા। ત્યારે પોલીસે રોકડા 1,40,00,000 બાબતે પૂછપરછ કરતા આ રૂપિયા પેમેન્ટના હોવાનો ખુલાસો કર્યો, પણ આ અંગેના કોઈ નક્કર આધાર અને પુરાવા ન મળતા પોલીસે ત્રણેયની અટકાયત કરીને ઇન્કમટેક્સ વિભાગને જાણ કરીને વધુ તપાસ હાથ ધરી છે। તેઓ પાસે 1000ની નોટો, 1000ની તથા 500ની દરની નોટો મળી કુલ્લે 1,39,94,094 મુદ્દાલ મળ્યા તથા નોટો ગણવાનું મશીન ₹5,000 મળ્યા અને આ નોટો રાખવા બાબતે તેઓ પાસે પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ નહીં આપતા આરોપીઓને 41 વંડી મુજબ અટક કરવામાં આવેલા। રેડ બાદ તપાસ દરમિયાન એ વાત પણ પોલીસને ધ્યાને આવી કે એક આરોપી સોનામાં સટ્ટો પણ રમતો હતો, માટે આ રૂપિયા તે સટ્ટાના છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે। હાલ તો પોલીસ અને આઈટી વિભાગ સંયુક્ત કાર્યવાહી કરી રહી છે, ત્યારે જોવું રહ્યું કે તપાસમાં શું બહાર આવે છે। કેમેરામેન વસંત અને મનીષ દવે સાથે મોનિકા આહિર, GSTV, અમદાવાદ।